બર્થડે આ છે મુકી અંકલનો અને મુક્તિનો બર્થડે છે. મને તો ખબર હતી. બધાને ખબર હતી આ. મને ખબર છે લંચ બોક્સ અને બોટલ. આજનો વ્લોગ થાય છે રાતના 12 વાગે. ગાઈસ રાતના 11 વાગે 11:30 પૂર્ણ થયા છે મુકી અંકલનો અને મુક્તિનો બર્થડે છે. તો અમે સિલાંટીન ઘરે જઈએ છીએ સરપ્રાઈઝ આપવા. કેક લઈને જાય છે. મને તો ખબર હતી. બધાને ખબર હતી આ. લગે દેખો ફોન. મુકી ને ખબર નથી. હા મુકી હલો તું ને અંકલ હાલજે બોલો બાપા હેપી હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે ટુ હા ઓકે અંકલને ખવડાવો. હા વાહ બર્થડે બન્યો. હેલો આમાં અહીંયા બધું એને મજા આવે એ રોજ થાય તો ન થાય. પ્રકાશ ઓલું દેવો આ બાજુથી પાછળથી જાજો પાછળથી. એમની મુક્તિ સરખું દેવા આમ જોજે મૂકો આમ જો. થેન્ક યુ વેલકમ વેલકમ. ઓ એકબીજાની ગિફ્ટ. મોમો લેજે. ઓકે શું મને ખબર છે લંચ બોક્સ અને બોટલ. થેન્ક યુ કે મૂળ બગાડ દિયા. હવે આ કેકમાં ખાલી સોર્યું મૂકી અંકલ અને મૂકું બસ બીજું બધું બંધ પૂરું થઈ ગયું. એ મુકતા શું મળ્યું તને ગિફ્ટમાં? શું મળ્યું ગિફ્ટમાં? લંચ બોક્સ અને બોટલ. ઓકે હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ. આજનો વ્લોગ થાય છે રાતના 12 વાગે કેમ કે આજે છે મુકુનો બર્થડે. મારો ને મૂકી અંકલ. હેપી બર્થડે મુક્તિ. થેન્ક યુ મૂકી કે મૂકી મૂકુ. મુકુ. હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો તમે લોકો? હું મુક્તિ માટે કંઈક સરપ્રાઈઝ કરે છે જો હું તમને બતાવું. હું વહેલી જ ઉઠી ગઈ હતી 6:30 વાગે કેમ કે મને ખબર હતી કે 7:30 વાગે મુક્તિ ઉઠવાની છે અને આ તો એની અંદર આવશે જ નહીં. તો બસ હું એ જ બધું રેડી કર્યું અને હવે અંદર અવાજ આવે છે એનો ને એના પપ્પાનો. તો જોઉં છું અંદર કેવી રીતે છે અને હું એને લઈને આવું. જો હું મોમો માટે સરપ્રાઈઝ અરેન્જ કરી છે. અહીંયા 7 રાખી બલૂન્સ મૂકી અને એની આ બધી ગિફ્ટ જો રાખી છે. મુક્તિની વિશ હતી કે એને 7 ગિફ્ટ જોઈએ છે તો મેં આવી રીતે મારી જ્યારે રૂમમાંથી નીકળે ને ત્યારે એવી રીતે એક એક ગિફ્ટ લઈ અને રાખી શકે. જો 1 2 3 4 5 6 હઈ આવી 7 6 7 હા. હેપી બર્થડે સ્વીટુ. લે વેલો હવે તારી લ્યો તમારી ગિફ્ટ લ્યો.
Okay. Yes. Forever. Happy? Last gift. Okay. આ પપ્પા તો હજી નથી. કેટલી બધી ગિફ્ટ થઈ? કેટલી ગિફ્ટ થઈ? કાઉન્ટ? 1, 2, 6. નો 6 નથી. 1, 2, 3, 4, 5, 6, 7. બાજુમાં છે ને મફુકામાં જો 7. પછી 8. એટલા જ લાડુ. મમ્મા હેપી? Yes. ઓકે. Yes. હાલો ગાઈસ, કેમ છો તમે લોકો? આજે મુક્તિનો અને મુકી અંકલનો સાથે બર્થડે હતો એટલે અમે લોકોએ બધા વિચાર્યું કે સરપ્રાઈઝ કરી મુકી અંકલને. તો રાતના મુક્તિને અને મુકી અંકલને રાતના મેં 12 વાગે કેક કપાવી. બહુ મજા આવી, અંકલને પણ મજા આવી અને મુક્તિ પણ સરપ્રાઈઝ થઈ ગઈ. અને બીજું સવારે ઉઠી એટલે મેં એને ગિફ્ટને આપી, એમાં બી હેપી થઈ ગઈ. પછીથી એનો બર્થડેનો જે દિવસ હતો એ સ્ટાર્ટ થયો. એ જો હું વ્લોગ સાથે મૂકવા જતી તો વ્લોગ બહુ મોટો થવાનો હતો, એટલા માટે મેં એ સાથે વ્લોગ નથી એડ કર્યો. અને એ વ્લોગ તમને કાલે આવશે તો પ્લીઝ કાલનો વ્લોગ જોતા ન ભૂલજો. હમણાં જે 3-4 દિવસ જે વ્લોગ આવશે ને એમાં બધા મુક્તિના જ બર્થડેના હશે, કેમ કે હું બધું એકસાથે મૂકવા જતી હતી ને તો મારો વ્લોગ બહુ મોટો થઈ જતો હતો અને તમે પણ બોર થઈ જાત કે આખો સડનલી તમને 30 મિનિટ સુધી બેસી અને વ્લોગ જોવો હતો. બસ એ જ હતું આજના વ્લોગમાં. અને હમણાં છે ને આજકાલ જે મારો પોકેટ 3 છે ને, જ્યારે એકદમ જરૂરી મને એનું કામ હતું ને આ બધું વ્લોગ શૂટ કરવામાં, ત્યારે જે અંદરથી કંઈક વાઇબ્રેટ બહુ થતું હતું ને તો આમ સ્ક્રીન એકદમ વાઇબ્રેટ થતી હતી. એટલે હું હમણાં 2 દિવસથી ફોનમાં શૂટ કરું છું. કાલે હું બતાવી દઈશ કે કેવી રીતે છે કેમ નહીં. ચલો મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં. આ 2-3 દિવસના જે વ્લોગ છે તમે મિસ ન કરતા. અને મુક્તિને બહુ બેસ્ટ વિશેસ આપજો, તમે કોમેન્ટ કરજો હેપી બર્થડે. તો ચલો મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી મારો વ્લોગ કેવો લાગ્યો તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા ન ભૂલજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય.